એ પ્રમાણે સીઝન પ્રમાણે તીખી અને ટેસ્ટી એ રીતની બને છે આ ખીચડી વધારે. એટલે સીઝન વાઇઝ ટેસ્ટ બદલતો રહે છે. હા, તીખાસનો ને એનો. શિયાળામાં થોડીક તીખી બનતી હશે. રાજા વાહ. વાહ રાજા વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો આપણી ખીચડી ઓસાણની ડીશ આવી ગઈ છે. આ ડીશની વાત કરીએ પ્રાઇસની તો 110 રૂપિયા છે. અને આની સાથે જે આ પહેલાં તો ખીચડી આવે છે, સાથે આમની જે ઓસાણ આવે છે, અને અત્યારે ખાવાનો જે આનંદ અમે લઈએ છીએ, સાથે પાપડ છાશ હોય એટલે મોજ જ આવ્યો રાખે. ભાઈ દુષ્યંત રાજાની ખીચડી અહીંયા આવીને દ્વારકામાં એટલે અહીંયા તો ખાવા આવવાનું જ. કારણ કે ખીચડી છે ને અહીંયાનું ઓસામણ આ જુઓ તમે, આ ઓસામણ ને ખીચડી સાથે બે મિક્સ કરીને ખાવાનો આનંદ કંઈક અલગ જ આવે. અને ડીશની પ્રાઇસની વાત કરીએ તો 120 રૂપિયા પ્રાઇસ છે. અને ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ છે 6 થી રાતના 10 વાગ્યા સુધી રેગ્યુલર. જો એમના કંઈક ઘરે પ્રસંગ હોય ને ત્યારે જ રજા હોય, બાકી રેગ્યુલર ચાલુ જ હોય. એવું નથી કે શિયાળામાં જ મળે, 12 માસ મેળા રાખે. મોજ આવી ગઈ. જ્યારે આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.